સ્વાભાવિક છે કે જયરામબાટી માનું જન્મસ્થાન તો ત્યાં વધારે લોકો જાય અને બેલુમઠ તો હેડક્વાર્ટર છે એટલે સ્વાભાવિકપણે ત્યાં કલકત્તાના બધા લોકો જાય. આપણે પણ અહીંયા તમે બધા આવ્યા છો, ખૂબ જ ભાગ્યશાળી છીએ આપણે બધા કે મા શારદાની જન્મતિથિ આપણે ઉજવી રહ્યા છીએ. મા શારદા દેવી વિશે બહુ સુંદર એક પુસ્તક બહાર પડ્યું છે હમણાં તાજેતરમાં, શ્રી મા શારદા દેવીની દિવ્ય લીલા. સ્વામી ચેતનાનંદજી મહારાજ, જેઓ રામકૃષ્ણ મિશનના જે અમેરિકાનું સેન્ટર છે સેન્ટ લુઈસ, વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસ, એના અધ્યક્ષ છે ઘણા વર્ષોથી, પૂજ્ય સ્વામી ચેતનાનંદજી મહારાજ. એમણે ઘણા પુસ્તકો લખ્યા છે, બહુ સુંદર પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે. એમનો એક અંગ્રેજી પુસ્તક છે શ્રી શારદા દેવી હર ડિવાઇન પ્લે. એનું આ ગુજરાતી અનુવાદ છે. 9મી ડિસેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન થઈ ગયું છે. મા શારદા દેવી વિશેની વિસ્તૃત માહિતી આમાં આપણને મળે છે, એટલે જરૂરથી આપણે વાંચવા જેવું છે. આની પહેલાં મા સ્વામી ગંભીરાનંદજી મહારાજનું વિસ્તૃત જીવન હતું, પણ આ એના કરતાં પણ વધારે વિસ્તૃત છે અને ઘણી બધી નવી વસ્તુ આમાં છે. તો જે લોકોએ આ પુસ્તક ન વાંચ્યું હોય અંગ્રેજીમાં, અને ઘણા લોકોની એવી ડિમાન્ડ હતી ગુજરાતી ભક્તોની કે અમે અંગ્રેજી બરાબર સમજી નથી શકતા, એટલા જ માટે આપણે ગુજરાતીમાં એનો અનુવાદ કરાવ્યો છે. બહુ સુંદર એ પુસ્તક છે, એને જરૂરથી આપણે વાંચીએ. એનાથી આપણે બધા જે જાણીએ છીએ નવી વસ્તુઓ પણ થોડીક મળશે અને જે જાણીએ છીએ એની પણ પુનરાવૃત્તિ થશે. તો મા શારદા દેવી એ આપણા બધાના મા છે. અત્યારે હજારો લાખો લોકો મા કહી રહ્યા છે. જ્યારે શ્રી રામકૃષ્ણ દેવે મા શારદા દેવીની પૂજા કરી, એ તો આપ જાણો છો કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના વિવાહ થયા. જે રામ હતા, જે કૃષ્ણ હતા, આ યુગમાં આવ્યા રામકૃષ્ણ રૂપે, તો જે સીતા હતા, જે રાધા હતા, આ યુગમાં આવ્યા શારદા દેવી. આ એક દિવ્ય વિવાહ હતો. શ્રી રામકૃષ્ણ દેવ એમને જ્યારે એમના વિશે સાંભળ્યું ચંદ્રામણી દેવીએ કે એ તો આખો દિવસ મા કરીને પાગલ જેવા થઈ ગયા છે, એમને બહુ ચિંતા થઈ. પછી બધા વડીલોએ કહ્યું કામારપુર ગામમાં, ભાઈ કોઈ છોકરો આવી રીતે બહુ વધારે ભગવાન કરે, તેના માટે સરળમાં સરળ ઉપાય છે, એને પરણાવી દો. માયામાં પડશે, ભગવાન મા બધું ભૂલી જશે. તો મા ચંદ્રામણીને બહુ આનંદ આવ્યો, બહુ સારું લાગ્યું, પણ હવે છોકરી મળતી નથી, બહુ ચિંતામાં છે. રામકૃષ્ણદેવે કહ્યું, શા માટે આટલી ચિંતા કરો છો મા? છોકરી નથી મળતી, કન્યા નથી મળતી એટલા માટે? અરે કન્યા તો મારા માટે રાખેલી છે, ત્યાં બંધાઈને રાખેલી છે, જાઓ જયરામબાટી ગામમાં. માએ વિચાર કર્યો કેટલા બધા દૂર ગામડામાં જોઈ લીધું, જયરામબાટી તો માત્ર 3 માઇલ દૂર. ત્યાં એમણે કહ્યું રામકૃષ્ણદેવે, રામચંદ્ર મુખર્જીને ત્યાં મારા માટે કન્યા ત્યાં રાખેલી છે. તો બધું મળી ગયું, જોશ મળી ગયા, જ્યોતિષ મળી ગયા. એક જ વાતની ઉણપ છે, છોકરી કન્યાની ઉંમર બહુ નાની છે. કેટલી? માત્ર 5 વર્ષ, અને રામકૃષ્ણદેવની ઉંમર 22 વર્ષ. પણ આ તો દિવ્ય વિવાહ હતા. અને વિવાહ થઈ ગયા પછી તો રામકૃષ્ણદેવ પાછા કામારપુરજી પોતાની પાછા બેલુમઠ દક્ષિણેશ્વરજી પોતાની સાધનામાં લાગી ગયા, અને મા શારદા દેવી પાછા જયરામબાટી આવી ગયા. પછી જ્યારે બધાએ એમની બહેનપણીઓ જ્યારે પાણી ભરવા જાય જયરામબાટીમાં, ત્યારે બધાએ જેમ થાય છે સહેલીઓ મસ્કરી કરે કે જો સારું ના ભાગ્ય બધાને ફૂટી ગયા છે, લગ્ન થયા છે તો એની સાથે થયા છે, સાવ ગાંડા જેવો છે, આખો દિવસ મા કરે છે અને પોતાની પત્નીને બોલાવતો પણ નથી. મા શારદા દેવીને મનમાં બહુ દુઃખ થતું. અરે સારું, કંઈ ખબર આવ્યા કલકત્તાથી? કાંઈ ખબર નહીં આવ્યા? અરે રે બિચારી સારુંના તો ભાગ્ય ફૂટેલા છે. મા શારદાના મનમાં બહુ દુઃખ થતું. ખરેખર શું મારા પતિ પાગલ થઈ ગયા? જો પાગલ થઈ ગયા હોય તો પણ મારે એમની સેવા કરવી જોઈએ પત્ની હિસાબે. પણ હવે કેવી રીતે કે પિતાજીને કે પિતાજી મારે જવું છે, કલકત્તા જવું છે. પછી એમણે કહ્યું કે ઘણી બધી બહેનો અહીંયાથી ગંગાસાગરના મેળામાં જાય છે, હું એની સાથે જાઉં.
એટલે પિતાજી સમજી ગયા ગંગાસાગરનો મેળો કલકત્તા જઈને જવાય, એટલે એને પતિ પાસે જવું છે. સમજી ગયા કે ઠીક છે દીકરી, હું સમજી ગયો, તારે પતિ પાસે જવું છું, હું જ તને લઈ જઈશ. અને પછી રામચંદ્ર મુખર્જી પોતે દીકરીને લઈ જાય છે. રસ્તામાં બીમાર પડી જાય છે, બહુ તાવ આવે છે, બધી આ તો આપણે જાણીએ છીએ કેવી રીતે પછી મા કાળીના દર્શન થાય છે. અને પછી ત્યાં દક્ષિણેશ્વર પહોંચે છે. માના મનમાં એમ હતું કે કદાચ રામકૃષ્ણદેવ નાખુશ થશે, ગુસ્સે થશે, કેમ આવ્યા? પણ એને બદલે રામકૃષ્ણદેવ કહે છે, શું આટલા મોડા આવ્યા? અરે પહેલાં આવ્યા હોત તો મારા મથુર તમારી કેટલી સેવા કરત. માના આંખમાં આંસુ નીકળે. કોણ કહે છે મારા પતિ પાગલ છે? એટલા જ પ્રેમાળ છે. હવે ઇન્ટરવ્યૂ શરૂ થયા. આજકાલ તો બધા ઇન્ટરવ્યૂ પતિ પત્નીના પહેલાં થઈ જાય છે, લગ્ન પહેલાં જ, પણ એ વખતના જમાનામાં એવું નહોતું. હવે ઇન્ટરવ્યૂ શરૂ થયું. સૌથી પહેલાં રામકૃષ્ણદેવે મા શારદાનો ઇન્ટરવ્યૂ લીધો. અચ્છા, તમે આટલા દૂરથી આવ્યા છો તો શા માટે આવ્યા છો? શું મને માયામાં ખેંચવા માટે આવ્યા છો? જુઓ, આ શરીરનો વિવાહ તમારી સાથે થયો છે, એના ઉપર તમારો પૂરો અધિકાર છે. જો તમે કહેશો તો હું સંસાર માંડીશ અને સંતાન ઉત્પન્ન કરીશ, પણ જો મને પૂછો તો મારે તો આધ્યાત્મ જીવનમાં જ આગળ વધવું છે અને ત્યાગનું જીવન સ્વીકારવું છે. પણ તમે જેમ કહેશો એમ કરીશ. મા શારદા દેવી શું કીધું? ત્યારે માત્ર એની ઉંમર 16 વર્ષની ઉંમર. ના ના ના, હું તમને કંઈ સંસારમાં ખેંચવા નથી આવી, હું તો તમારા કાર્યમાં સહાયરૂપ થવા આવી છું. બસ મારી એક જ વિનંતી છે, તમે જે રસ્તે જાઓ છો એ રસ્તે મને પણ લઈ ચાલો. રામકૃષ્ણદેવ બહુ આનંદિત થઈ ગયા. મેં મા કાલીને કેટલી પ્રાર્થના કરી હતી કે મારા પત્નીના મનમાંથી આ બધું કાઢી નાખજે, સંસારની વાતો, અને ખરેખર એવું થયું. થોડાક વખત પછી મા શારદા દેવીએ રામકૃષ્ણદેવનો ઇન્ટરવ્યૂ લીધો. એકલા હતા. અચ્છા, એક વાત પૂછું? શ્રી રામકૃષ્ણ, હા પૂછો. સાચું સાચું કહેશો ને? હા, હું સાચું કહીશ. અચ્છા, તમે સાચું કહો, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો? શ્રી રામકૃષ્ણ કહે, ખાસ સાચું કહું, જે મા ત્યાં નૌબતખાનામાં છે, નૌબતખાનામાં એટલે કે એમના પોતાના ગર્ભધારિણી મા ચંદ્રાદેવી ત્યાં રહેતા હતા ત્યારે, જે મા ત્યાં નૌબતખાનામાં છે અને જે મા ત્યાં મંદિરમાં છે, અર્થાત ભવતારિણી મા કાળી, એ જ મા મારી સામે બેઠા છે. સાચું કહું છું, હું તમને સાક્ષાત જગદંબા રૂપે જોઉં છું. આજ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને આટલો સન્માન નથી આપ્યું. અને મોઢેથી બોલે આટલું જ નહીં, 5મી જૂન 1872ના રોજ ફલહાણી કાળી પૂજાને દિવસે મા શારદાને ત્યાં પોતાના ઓરડામાં, રામકૃષ્ણ દેવે દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં બહુ વ્યવસ્થા કરી, વિસ્તૃત પૂજાની વ્યવસ્થા, ફલહાણી કાળી પૂજાની વ્યવસ્થા થઈ. અને ત્રિપુરા સુંદરી રૂપે મા કાળીની પૂજાની વ્યવસ્થા થઈ. પણ બાજોટમાં કોને બેસાડ્યા? કોઈ મૂર્તિ નહીં, પોતાની પત્ની મા શારદા દેવીને. અને આખી રાત પૂજા કરી અને પૂજાના અંતમાં પોતાની જપમાળા, કર્મના બધા ફળ પોતાની જાતને સમર્પિત કરી દીધી. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિભૂતે સનાતની ગુણાશ્રય ગુણમયી નારાયણી નમોસ્તુતે શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. આ જે સ્તોત્ર છે, જે આપણી ચંડી દુર્ગા સપ્તશતીનો એક ભાગ છે, જે આપણે દરરોજ સાંજના આરતીમાં પણ ગાઈએ છીએ, એ શ્લોકની આવૃત્તિ કરી અને રામકૃષ્ણદેવે સાષ્ટાંગ પ્રણામ કર્યા મા શારદા દેવીને, અને પોતાની પૂજાનું ફળ, જપમાળા બધી સમર્પિત કરી દીધી. અને પછી રામકૃષ્ણદેવ સમાધિમાં લીન થયા. મા શારદા પણ સમાધિમાં લીન થયા. ઘણા વખત સુધી બંને સમાધિમાં રહ્યા. હવે આ વાત જ્યારે જયરામ બાટીમાં પહોંચી, મા શારદા દેવીના જન્મસ્થાન, તો મા શારદાના માતા હતા, ગર્ભધારિણી માતા શ્યામા સુંદરી દેવી. એ શ્યામા સુંદરી દેવી કપાળ ખૂટવા માંડી ગયા. અરર, જમાઈ મળ્યો તો સાવ ગાંડો મળ્યો, પોતાની પત્નીને મા કહીને બોલાવે છે. અને હવે તો હદ કરી નાખી, એણે પૂજા કરી નાખી એની આખી રાત. તો હવે તો મારી દીકરી બિચારી શારદાને કોઈ મામા કહેવાવાળું નહીં રહે, એને કોઈ સંતાન નહીં થાય. કારણ કે હવે જ્યારે એ પોતાને જગદંબા રૂપે જોઈએ છે પોતાની પત્નીને, તો કોઈ દિવસ સંસાર તો માણશે નહીં, સંતાન ઉત્પન્ન તો કરશે નહીં, એટલે બળાપો કાઢતા હતા. આ વાત જ્યારે રામકૃષ્ણદેવ પાસે પહોંચી, રામકૃષ્ણદેવે કહ્યું
કેવડાવ્યું, સાસુમાં ચિંતા કરો માં, તમારી દીકરીને પાછળથી એટલા લોકો મામાં કહીને બોલાવશે, હેરાન પરેશાન થઈ જશે. અને ખરેખર એમ થયું. જ્યારે શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિ થઈ 1886માં, પછી રામકૃષ્ણદેવના જેટલા શિષ્યો, સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, એ બધાય, અને જેટલા ગૃહસ્થ ભક્તો, સાધુ નાગમાશય, ગિરીશચંદ્ર ઘોષ, માસ્ટર માશય, આ બધા માને પોતાની મા માનવા માંડી ગયા. અને પછી તો કેટલા બધા સ્વામી વિવેકાનંદની શિષ્યાઓ આવી, મિસ માર્ગરેટ નોબલ, સિસ્ટર નિવેદિતા, મિસ મેકલાઉડ, મિસિસ ઓડીબુલ, આ બધા પણ માને મામાં કહેવા લાગ્યા. અને આજે શું હકીકત છે? આજે સમસ્ત વિશ્વમાં લાખો લોકો માં કહે છે. આજના દિવસે તો વધારે માં કહે છે. જુઓ કેવી રીતનું જે શ્રી રામકૃષ્ણદેવે કહ્યું હતું સાચું પડ્યું. આજે લાખો લોકો માં કહે છે. જ્યારે માં જીવતા હતા ત્યારે પણ હજારો લોકો એમની પાસે આવતા અને એમની પાસેથી શાંતિ મેળવતા. અને માં પોતે કહેતા, હું બધાની માં છું. એમને પૂછવામાં આવ્યું, તમે બધાની માં છો? આખા વિશ્વના જેટલા લોકો? હા, બધાની માં છું. અને આ પશુ પક્ષીની? હા, એની પણ માં છું. અને શું કહે છે માં? તો તમે કેવા માં છો? તો કે હું તમારી સાચુકલી માં છું. કહેવાની નહીં, માત્ર કહેવાની માં નહીં, માત્ર ગુરુપત્ની નહીં, સાવકી માં નહીં, તમારી સાચુકલી માં છું. અને બધાને એ મા પાસે જઈને કેટલું બધું એમની શાંતિ મળતી. માએ કીધું હતું, હું સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. તમે જેવા છો એમાં મારી પાસે આવી જાઓ. શું કહે છે? સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. તમે જેવા આવશો મારી પાસે આવી જાઓ. અને પછી કોઈકે કીધું કે તમે આવી રીતે શું કરો છો? તો કે જો મારું સંતાન જો પોતે કાદવથી ખરડાઈ જાય તો મા તરીકે શું મારી ફરજ નથી એને સાફ કરીને મારા ખોળામાં લઉં? તમે જેવા છો એવા મારી પાસે આવી જાઓ. અને કેવા કેવા લોકો આવે છે. અમજદ મુસલમાન ડાકુ, એ પણ માનો ભક્ત બની જાય છે. એના પર પણ મા કૃપા કરે છે. મા શું કહે છે? જેમ શરત મારો દીકરો છે એમ અમજદ પણ મારો દીકરો છે. ક્યાં શરત? એટલે શરત મહારાજ, સ્વામી શારદાનંદજી મહારાજ, રામકૃષ્ણદેવના સાક્ષાત શિષ્ય, રામકૃષ્ણ મઠ મિશનના ફર્સ્ટ જનરલ સેક્રેટરી, જેમણે લીલા પ્રસંગ લખી ઉદ્બોધન ભવન તૈયાર કર્યું મા માટે, માના ભારવાહક. ક્યાં શરત મહારાજ, સ્વામી શારદાનંદજી મહારાજ, અને ક્યાં આ અમજદ મુસલમાન ડાકુ ઘણીવાર જેલ જઈ આવ્યો હતો. પણ માના મમતાની સામે બધા એક થઈ ગયા. માના મમતાની તો કેટલી બધી વાતો છે, એ બધું તમને આમાં મળશે. મા શારદા દેવી ઉદ્બોધન ભવનમાં પૂજા કરતા હતા અને બહાર એક યુવતી રડતી હતી. માએ કીધું, કોણ રડે છે? અંદર આવો. એટલે પેલી યુવતી જોરથી રડવા માંડી ગઈ, વધારે જોરથી, કે માં હું અંદર આવવાને લાયક નથી, મારું ચરિત્ર ભ્રષ્ટ થઈ ગયું છે, એમ કરીને વધારે રડવા માંડી. માં પોતાની પૂજા મૂકીને બહાર આવ્યા અને એને ભેટી પડ્યા. દીકરી, કાંઈ ચિંતાની વાત નથી, તને હવે પસ્તાવો થયો છે? ઠીક છે, હવે નવું જીવન શરૂ કર, ચાલ આવ. અંદર લઈ ગયા, એને પ્રસાદ ખવડાવ્યો, એને મંત્ર દીક્ષા આપી. જો ભગવાનના નામમાં એવી શક્તિ છે, હજારો પાપો, હજાર જન્મોના, કરોડો જન્મોના પાપો બધા ભસ્મ થઈ જાય. આ ભગવાનનું નામ લે, આજથી તારું નવું જીવન શરૂ થઈ ગયું. પાછળથી ખબર પડી એ તો બંગાળની ત્યારે બહુ ફેમસ અભિનેત્રી હતી, એ તો પાછળથી ખબર પડી. પણ એવા કેટલા લોકો આવતા. એક યુવક આવીને જીદ કરે છે સ્વામી શારદાનંદજી પાસે, મારે માના દર્શન કરવા છે. આ છે 1918ની વાત. મા શારદા દેવી 1920માં 21મી જુલાઈના એમણે પોતાનો દેહત્યાગ કર્યો. અને 2 વર્ષ પહેલાં માની તબિયત બહુ ખરાબ હતી, કોઈને મળતા નહોતા, કોઈને દર્શન નહોતા આપતા. પણ આ યુવક કે હું ઠેઠ મુંબઈથી આવ્યો છું, મારે દર્શન કરવા જ છે. છેવટે ઉપરથી માએ કીધું, જે આવે છે એને આવવા દો. હવે શું થાય? શારદાનંદજી માને દેવું પડ્યું. અને પછી મા શારદા દેવીએ એની સાથે વાત કરી એટલું જ નહીં, એને દર્શન આપ્યા એટલું જ નહીં, એને મંત્ર દીક્ષા આપી દીધી. સ્વામી શારદાનંદમાં કે ભાઈ, અને એ પારસી યુવક હતો. અને શારદાનંદજીમાં એક પારસી યુવકને માને જો દીક્ષા દેવાની ઈચ્છા હોય, એને મા બનવાની ઈચ્છા હોય, એને પુત્ર બનાવવાની ઈચ્છા, તો હું વચમાં આવવાવાળો કોણ? અને એ જ પાછળથી એ પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર અને ડાયરેક્ટર બન્યા ફિલ્મ જગતના, સોહરાબ મોદી. અને સોહરાબ મોદી એકવાર ફોન કર્યો મુંબઈમાં સ્વામીજીઓને કે તમે મને મળવા આવો, હું આવી નથી શકતો.
મુંબઈના સ્વામીજી, ભાઈ અમારે ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર સાથે અમારે શું લેવા દેવા. તો ગયા તો જોયું એ પર મર પથારી હતા અને મા શારદાનો ફોટો હતો. એ કીધું તમે પુસ્તકમાં વાંચ્યું છે એક પારસી યોગ આવ્યો તો એ જ પારસી યોગ હું છું. અને જ્યારે મેં મા પાસે વિદાય લેતો હતો ત્યારે મેં કીધું મા હું જાઉં છું. મેં કીધું બેટા એમ નહીં કે તું જાઉં છું, કે હું આવું છું. અરે હું જાઉં છું અને છતાં મા કહે છે ત્યાં એમ તો કે હું આવું છું. એમને કંઈ સમજણ ન પડી. પછી કે આજે મને ખબર પડી, આજે હું મા પાસે જાઉં છું. ખરેખર આજે મારો જવાનો ટાઈમ થઈ ગયો, મા મને બોલાવી રહ્યા છે. અને પછી એમણે પોતાનો દેહ છોડી દીધો. માનું નામ લેતા લેતા ચાલે ગયા. કેટલા લોકો ઉપર મા શારદા દેવીએ કેટલા લોકો પર કૃપા કરી. અને જ્યારે જીવતા હતા ત્યારે તો કરી, અંતર્ધ્યાન થયા પછી પણ એમની કૃપાનું વર્ષણ ચાલુ જ છે. સ્વામી શાંતાનંદજી મહારાજની વાત તમે જાણતા હશો. એમના દર્શન કરવાની મને તક મળી હતી જ્યારે મારા વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી દીક્ષા લીધા પછી એમણે કહ્યું હતું બેલુમઠ આવજે. એટલે હું બેલુમઠ ગયો હતો. ત્યાં બધાએ કહ્યું કે જ્યારે બેલુમઠ આવ્યા છો તો શાંતાનંદજી મહારાજ દર્શન અવશ્ય કરજો. દિવસ રાત જપ કરે છે, માના શિષ્ય છે. એ પણ માના શિષ્ય છે. વીરેશ્વરાનંદજી મહારાજ પણ માના શિષ્ય, શાંતાનંદજી મહારાજ પણ માના શિષ્ય. તો ત્યારે શાંતાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના મંદિરની સામે રહેતા હતા અને ત્યાં એમના દર્શન થયા. પછી પાછળથી એક વાત સાંભળી એમના વિશે કે એમને મોટી ઉંમરમાં, નાની ઉંમરમાં તો માના આશીર્વાદ લઈ તેઓ પરિવ્રાજક રૂપે ફર્યા હતા. એ બધી વાતો મા શારદાના જીવનમાં જ તમને મળશે. શાંતાનંદજી મહારાજની વાત ખૂબ જાપક હતા, દિવસ રાત મંત્ર જાપ કરતા. એમની વાત છે જ્યારે એમને બીમાર પડ્યા ત્યાર પછી એમની સેવા માટે એક બ્રહ્મચારીને રાખવામાં આવ્યા. હવે એ બ્રહ્મચારી એમની બહુ સરસ રીતે સેવા કરતા, મન દઈને સેવા કરતા. પાછળથી ખબર પડી કે એમને તો ટીબી થયો છે. એ જમાનામાં આજથી લગભગ 100 વર્ષ પહેલાંની વાત છે. ટ્યુબરોક્લોસિસ બહુ ડેન્જરસ, આજે કેન્સર જેટલું વધારે ડેન્જરસ મનાય છે એના કરતાં બહુ વધારે ડેન્જરસ મનાતું. એટલું જ નહીં, ટીબી ટ્યુબરોક્લોસિસ કોઈને થાય, એના સંપર્કમાં જે કોઈ આવે ગમે તે રીતે પણ એને પણ ટીબી થાય એવી જાતની ત્યારે વાત હતી. ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એવી જાતની ત્યારે ધારણા હતી અને એની કોઈ દવા નહોતી. એ રીબાઈને મરવાની જ વાત હતી ત્યારે ટ્યુબરોક્લોસિસ. જ્યારે ખબર પડી ટીબી છે એમને, ટ્યુબરોક્લોસિસ, તો હવે તો અલગથી એમને ખસેડવા પડે. એટલે ત્યાંથી પછી એ લોકોને રાંચીમાં ટીબી સેનેટરીયમ અમારું બહુ મોટી હોસ્પિટલ છે ત્યાં એમને ખસેડવામાં આવ્યા. પણ એમને કાંઈ કહેવામાં નહોતું આવ્યું કે તમને ટીબી થયો છે, કે તમને ત્યાં હવાફેર માટે લઈ જાય છે. રાંચીની હવા બહુ સારી છે, હવાફેર એના માટે જાય છે. અને પછી પણ મહારાજ જ્યારે ગાડી અંદર જતી હતી એમણે બોર્ડ વાંચી લીધું, હે ટીબી હોસ્પિટલમાં મને લઈ જાય છે. એટલે સમજી ગયા કે મને ટીબી થયો છે, આ લોકો મને બોલતા નથી. ત્યાં જઈને પોતાનો ઓરડો બંધ કરી દીધો અંદરથી. ખાવા પીવાનું બંધ થઈ ગયું, ઓરડો ખોલતા જ નથી. બ્રહ્મચારી મહારાજે કેટલું કીધું, મહારાજ હું ખાવાનું લઈને આવ્યો છું બહારથી, કીધું કોઈ ઉત્તર નહીં. 3 દિવસ સુધી અંદરમાં ઓરડામાં બંધ રહ્યા. ચોથે દિવસે એમણે દરવાજો ખોલ્યો અને પછી બ્રહ્મચારીને કીધું ઠીક છે હવે નાસ્તો લઈ આવો. બ્રહ્મચારી મહારાજ તો રાજીના રેડ થઈ ગયા કે મહારાજ અમે તો એટલે ચિંતામાં હતા કે તમે ખાધા પીધા વગર આવી રીતે રહ્યા. અને પછી મહારાજે વાત કરી કે મેં જ્યારે બોર્ડ જોયું મને ખબર પડી મને ટીબી થયો છે, એટલે મને ચિંતા થઈ મારું જે થવાનું થશે, પણ આ બ્રહ્મચારી મારી સેવા કરે છે એને જો ટીબી થશે તો મારી તો મોટી ઉંમર થઈ, એની તો નાની ઉંમર છે, આખી જિંદગી છે, અને એ મરી જશે તો હું મારી જાતને હું ક્ષમા નહીં કરી શકું. એટલે તરત જ એમણે બારી બારણા બંધ કરી અને દિવસ રાત પ્રાર્થના કરતા હતા, માને પ્રાર્થના કરતા હતા અને રડીને પ્રાર્થના કરતા, જો માં મારું જે જવાનું થતું, જે મારું જે થવાનું છે એ થશે, જે થવાનું હશે તું કર, મને એમાં વાંધો નથી, પણ આ બ્રહ્મચારીને જો કાંઈ થયું, ટીબી થયો, તો હું મારી જાતને ક્ષમા નહીં આપી શકું. માં એ હું ક્ષમા નહીં આપીશ, એને ટીબી ન થવો જોઈએ. અને પછી કહે છે 3 દિવસ પછી આજે માએ મને અભય વચન આપ્યું દર્શન આપીને, ના એને ટીબી નહીં થાય, એને કાંઈ નહીં થાય, જા તું નિશ્ચિંત રહે. અને પછી મહારાજ ખુશ થઈ અને નાસ્તો કરવા માંડી ગયા. અને ખરેખર જુઓ એ માના આશીર્વાદ. એ જ બ્રહ્મચારી પાછળથી એમને સંન્યાસ થયો,
એમનું નામ થયું શ્રીધરાનંદજી. લખનૌમાં કેટલું મોટું કામ કર્યું અને હમણાં કેટલાય વર્ષોથી તેઓ ઓસ્ટ્રેલિયામાં છે, સિડનીમાં છે. આ 18મી તારીખે, હમણાં જ 2 દિવસ પહેલાં 18મી તારીખે એમનો જન્મદિવસ હતો. 100મો જન્મદિવસ, 100th જન્મદિવસ, 100મો જન્મદિવસ. એટલે હવે તો અમે વિચાર કરીએ છીએ એની સેન્ટેનરી સારી રીતે ઉજવશું. જોકે અમારે ત્યાં આવી પરંપરા છે કે કોઈ પણ સંન્યાસીની જન્મદિવસ મનાવતા નથી, ઉજવતા નથી. એ નથી સારું, પણ એ આટકતરી રીતે બધું થશે. પણ એ 100મા જન્મદિવસ હતો એમનો, ત્યારે કોઈક ભક્તે એમના માટે પ્રાર્થના કરીને એમને એક શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. ત્યારે એના ઉત્તરમાં એમણે નાનકડો એક ઓડિયો મોકલ્યો છે, બહુ સુંદર, કે હું બધા જેટલા ભક્તો, જેટલા લોકો મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે, એ બધાના માટે હું ભગવાન રામકૃષ્ણદેવ, શારદાદેવી, સ્વામી વિવેકાનંદ ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપણા ઉપર એમના બધાના આશીર્વાદ ઉતરે અને આપણામાં ભક્તિ આવે. પણ વિચાર કરો, એ શાંતાનંદજી મહારાજની પ્રાર્થનામાં કેટલું જોર. અને મા શારદા દેવી એમનું શરીર ગયા પછી પણ આજે પણ મા શારદા દેવી એ સૂક્ષ્મ રૂપે વિરાજમાન થઈ કેટલાય લોકોને દર્શન આપે છે, કેટલાય લોકોને એમની સમસ્યાઓનું સમાધાન કરી આપે છે, કેટલાય લોકોને નવું જીવન આપે છે. કેટલાય એવા ઉદાહરણો છે. તો એટલા જ માટે મા શારદા દેવી આજે પણ છે. આપણે એમને પ્રાર્થના કરીએ. માની એક જ મા, બીજું કાંઈ નહોતા માગતા આપણી પાસે. એક ભક્તને પૂછવામાં આવ્યું કે ભાઈ, 3માં તમને સૌથી વધારે કોણ ગમે? રામકૃષ્ણદેવ, શારદાદેવી, સ્વામી વિવેકાનંદ. તો કે 3ય ગમે, પણ સૌથી વધારે કોણ ગમે? કે સૌથી વધારે મા શારદા દેવી ગમે. કેમ? કારણ કે રામકૃષ્ણ પાસે જઈએ, શ્રી રામકૃષ્ણદેવ પાસે, તો હંમેશા એમ જ કે જો ઈશ્વર પ્રાપ્તિ જીવનનું લક્ષ્ય છે, સાધન ભજન કરો, સાધન ભજન કરો, સાધન ભજન કરો. એમની પાસે એક જ વાત, સાધન ભજન કરો. સ્વામી વિવેકાનંદ પાસે જઈશું કે ગરીબો માટે સેવા કરો, દરિદ્રનારાયણની સેવા કરો, રોગીનારાયણની સેવા કરો, સેવા કરો, સેવા કરો, સેવા કરો, કામ કરો, કામ કરો, કામ કરો, કામ કરતા મરી જાઓ તો મને આનંદ થશે. તમે જો કામ કરતા મરી જશો તો કામ કરો, કામ કરો, કામ કરો. અને મા શારદા પાસે જઈએ તો શું કે? બેટા ખા લે, બેટા ખાઈ લે. માની એક જ ડિમાન્ડ છે, મારો બેટો સરસથી ખાય, મારું સંતાન સરસથી ખાય, મારો દીકરો, મારા દીકરી એ સરસથી ખાય અને આનંદ મારીએ. બસ માની એટલી જ ડિમાન્ડ છે, બીજી કોઈ ડિમાન્ડ નથી. એટલા માટે કે મને મા વધારે વાલા લાગે. તો મા શારદા દેવીની કૃપા આજે પણ વહી રહી છે. એમણે એક વ્યક્તિને કહ્યું હતું, જે સંદેશ બધા માટે છે, જ્યારે પણ તમે વિપત્તિમાં હો, જ્યારે તમે દુઃખી હો, જ્યારે કોઈ સમસ્યા આવે, યાદ રાખજો તમારી એક મા છે. બસ મને યાદ રાખજો, મારું સ્મરણ કરજો અને હું જરૂરથી તમને મદદ કરીશ. કેટલું મોટું આશ્વાસન, કેટલી મોટી આશાની વાણી આપણા માટે છે. મા શારદા દેવી પોતે કહે છે કે તમે ચિંતા નહીં કરતા, જ્યારે પણ કોઈ સમસ્યા હોય, સંકટ આવે, વિપત્તિ આવે, યાદ રાખજો તમારી એક મા છે. મા શારદા દેવી માત્ર એટલું જ ચાહે છે કે આપણે મામાં કહીને બોલાવીએ. તો માના ચરણોમાં આજે એ જ પ્રાર્થના કરીએ કે મા, તમે તો એટલું જ ચાહો છો કે અમે તમને મામાં કહીને બોલાવીએ, બીજું કાંઈ નથી ચાહતા. પણ એ પણ અમે ભૂલી જઈએ છીએ માયામાં ફસાઈને. એટલે મામા કહેતા કોણ શીખવાડે? મા જ શીખવાડે. તમે જ અમને મામા કહેતા શીખવાડો. એવી જ પ્રાર્થના મા શારદા દેવીના ચરણોમાં કરી અને આપણે આજથી માને વધારે પ્રાર્થના કરીએ, એમને પુસ્તક વાંચીએ, આત્મસાત કરી અને મનુષ્ય જીવન આપણું જે છે એ સાર્થક કરીએ. માના આશીર્વાદ આપણને બધાને મળે એવી પ્રાર્થના એમના ચરણોમાં કરી અને હું વિરમું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.